નવસારીના બિલીમોરા લોકમેળામાં દુર્ઘટના પછી જિલ્લા તંત્ર હવે એક્શન મોડમાં છે। ચીખલી પ્રાંત અધિકારી સહિત ટીમે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર મામલાની સમીક્ષા કરી। તપાસ માટે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી। તપાસના અંતે રિપોર્ટના આધારે જવાબદારો સામે કાર્યવાહી થશે। એફએસએલ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે। પ્રાંત અધિકારીએ કહ્યું આ ટાવર રાઇડમાં 20 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી। સંચાલક સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। टावर राइड है एक केबल तूटता दुर्घटना बनी थी। एमां कंईक 4 व्यक्तिओ बहनों अने 2 बाळको जे राइड में बैठा था एमने इंजरी थई छे। उपरांत एक जे टावरना ऑपरेटर है व्यक्ति एने कंईक मोढाना भागे अने माथाना भागे वधु ईजा थता एमने एपोलो होस्पिटल सूरत खाते रिफर करवामां आवेल छे। हाल आ जे पण दुर्घटना बनी छे एनुं वहीवटी तंत्र सरकारश्री तरफथी योग्य तपास कराववामां आवशे। टेक्निकली जे पण तपास थया बाद जे पण आगळनी कार्यवाही छे ए त्यारबाद करवामां आवशे। गईकाले बनेली दुर्घटनामां 10 लोको टावर राइडमां सवार हता अने जेमांथी 5 लोको गंभीर थया छे अने एकने खानगी होस्पिटल सूरत खाते खसेडवामां आव्यो छे। त्यारे नवसारी एफएसएलनी टीम द्वारा चकासणीओ शरू करवामां आवी छे। दुर्घटना केवी रीते बनी हती एनी संपूर्ण चकासणी हाल नवसारी जे कंईक एफएसएलनी टीम छे एफएसएलनी टीमना अधिकारीओ ही घटना स्थळे आवी गया छे अने विविध पासाओ जोई रह्या छे। घटना केवी बनी हती, कई रीते थयुं हतुं। गईकाले रात्रिनी वात करवामां आवे तो 20 फूट ऊंचाईथी नीचे आखी राइड पटकाई हती अने राइडमां जेटला लोको 10 जेटला लोको हता जेमांथी 5 लोको इजाग्रस्त थया हता अने जे राइड संचालक अहीं ऑपरेट करतो होय छे ए ऑपरेट करतो जे संचालक छे ए गंभीर रीते घवायो हतो जेने અને નવસારીના બિલીમોરામાં મેળા દુર્ઘટનામાં હવે તપાસ તેજ કરવામાં આવી। વહીવટી વિભાગની તપાસ બાદ જવાબદારોની સામે કાર્યવાહી પણ થશે। બિલીમોરા ફાયર અધિકારીનો ચાર્જ ડ્રાઈવરને આપતા વિવાદ સર્જાયો। એક સપ્તાહ પહેલા ડ્રાઈવરે ફાયર ઇન્ચાર્જ તરીકે એનઓસી પર સહી કરી હોવાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો। વાયરલ વિડીયોના પગલે બિલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ત્યારે વાયરલ વિડીયોના પગલે નગરપાલિકાના ફાયર વિભાગની કામગીરીની સામે સવાલો ઉઠ્યા છે। ત્યારબાદ દુર્ઘટનાને લઈને તપાસ પણ તેજ થઈ। નવસારીના બિલીમોરામાં મેળામાં દુર્ઘટના સર્જાઈ, જો કે હવે તપાસનો ધમધમાટ શરૂ કરાયો। ફોરમેન તરીકે અમને તો ચાર્જમાં એ કરેલું છે ને, ચાર્જમાં ના આપેલો છે પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે એટલે મેડમને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે તો આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેન તરીકે ઓકે। अरे आलोक ने मैडम मैं एम नहीं करता एम नहीं करता એટલે આલોક ને એનો છે અપાઈ ગઈ નહીં નથી આપી ખબર નહીં હજી તો મંજૂર લેતા છે આપણે અહીંથી તો આપી દીધી વાંધો નહીં હવે ફાઈન એનો છે અપાઈ ગઈ ને નથી અપાઈ હજી બાકી કેમ કે તમે અહીંથી થોડું અટક। તો બિલીમોરામાં મેળામાં દુર્ઘટનાના મામલે ગણદેવીના ધારાસભ્યએ સ્થળની મુલાકાત લીધી। તમામ લોકો વહેલા સાજા થાય તેવી સોમનાથ દાદાને પ્રાર્થના। નરેશ પટેલે કહ્યું જવાબદાર સામે કાર્યવાહીની ધારાસભ્યએ બાહેંધરી પણ આપી। જિલ્લા કલેક્ટર વિવિધ ટીમની રચના કરી અને તપાસ પણ શરૂ કરી છે। પાંચ લોકોને વાગી ગયું છે। એમાં એક જે ઓપરેટર છે એ ઓપરેટરને વધારે વાગ્યું છે એને સુરત ખાતે એપોલો હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અને 4 લોકો જે સ્થાનિક છે જે બેસવામાં એમને જે વાગ્યું છે એમને પણ હું હોસ્પિટલમાં મળીને જ આવ્યો છું। કન્ડિશન ઘણી સારી છે, 1-2 દિવસમાં ડિસ્ચાર્જ પણ થઈ જશે। પણ જે હાદસો બન્યો છે એના પાછળ કલેક્ટર સાથે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે સમિતિની રચના પણ કરી છે।